નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ સેકન્ડરીની પરીક્ષા આપતા તમામ ભાઈઓ બહેનોનું જય જયદીપ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના તમામ રૂઢિપ્રયોગો છે એ આ વિડીયોની અંદર છે જોવાના છીએ. જે ટાટ હાયર સેકન્ડરીમાં 11 અને 12નું ગુજરાતી પૂછાણું, એમ આ સેકન્ડરીમાં ધોરણ 9 અને 10માંથી જ છે વ્યાકરણ પૂછાવાનું હોય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી આજે આ રૂઢિપ્રયોગ પાઠ 1થી લઈ અને અંત સુધીના તમામ રૂઢિપ્રયોગો છે આ એક નાનકડા વિડીયો દ્વારા તમારી સમક્ષ રજૂ થયેલા છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો, નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. વધારે સમય નહીં લેતા જોઈએ હવે ધોરણ 9ના ગુજરાતી વિષયના તમામ રૂઢિપ્રયોગો અને તેના જવાબો. શું છે હિંમત ન ચાલવી? તો તેનો જવાબ છે વિશ્વાસ ન રહેવો. ત્યાર પછી છે પરાધીનતા ભોગવવી, એટલે કે લાચારી ભોગવવી. ધમકી બતાવવી, એનો અર્થ થાય છે બીક બતાવવી. ભારે થઈ પડવું, એટલે કે અઘરું લાગવું. જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન થવી. છઠ્ઠું છે આંખો સામે તરી રહેવું, એટલે કે એવું ને એવું જ દેખાવું. રામબાણ વાગવા, એટલે કે અનુભવની ઘેરી અસર થવી. માથું ફૂટવું, એટલે કે ખૂબ માનસિક વેદના થવી. જોખમ ખેડવું, સાહસ કરવું. હૃદય સાથે ચાંપવું, એટલે કે પ્રેમથી ભેટવું, આલિંગન આપવું. તેડી લાવવું, એટલે કે બોલાવી લાવવું. વાવડ ઉતરી આવવા, એનો અર્થ છે સમાચાર મળવા. લોભે લોભે આવવું, એટલે કે કંઈક મેળવવાની આશા રાખવી. ભ્રમર ખેંચાવી, એનો અર્થ છે ગુચ્છાથી જોવું. મનમાં કંઈક ઉતારવું, એટલે કે મનમાં કંઈક નક્કી કરવું. દખ લગાડવું, એનો અર્થ છે માઠું લગાડવું. રસ પડવો, એટલે કે મજા આવવી. ખટપટ કરવી, એનો અર્થ છે વાટાઘાટો કરવી. વાતે વળગવું, એનો અર્થ છે વાતો કરવામાં વ્યસ્ત રહેવું. આભપરાનો છાંયો મૂકીને માંગવું, એનો અર્થ છે ઉત્તમ જમીનને બદલે અન્ય જમીન માંગવી. 100 ગણને ગાળવું, એટલે કે ખૂબ વિચારીને નિર્ણય કરવો. હોંકારો દેવો, એનો અર્થ છે સ્વીકૃતિ દેવી. આત્માની ગુલાબ કોળવી, એટલે કે આત્માનું તેજ ઝળહળવું. ત્યાર પછી છે મનમાં માર્ગ કરી દેવો, એટલે કે દિશા મળી જવી. આંખ સામે આંખ ન મંડાવી, એનો અર્થ છે જોવાની હિંમત ન હોવી. છુટકારો થવો, એનો અર્થ છે મુક્તિ મળવી. પારાયણ ક્રિયા કરવી, અર્થ છે રટણ ક્રિયા કરવું. ઊંઘ ઉડી જવી, એનો અર્થ છે ચિંતાતુર થઈ જવું. બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો, એટલે કે ખૂબ જ અતિશય ચિંતાતુર થઈ જવું. મજાનો ખોરાક મળી જવો, એનો અર્થ છે પંચાયત કરવા માટેની તક મળવી. જીવતર ધૂળમાં હોવું, એટલે કે જીવતર નિરર્થક હોવું. ભાર જણાવવો, એનો અર્થ છે ચિંતા વધી જવી. શોકના વાદળ છવાઈ જવા, એનો અર્થ છે અત્યંત શોકમગ્ન થઈ જવું. ડોળો ત્રાંસો કરવો, એનો અર્થ છે ત્રાંસી આંખે જોવું. એક જ તંબુરો વાગી રહેવો, એનો અર્થ છે એક જ વિચાર આવ્યા કરવો. અર્પણ કરવું, એટલે કે માનપૂર્વક આપી દેવું. 37મું છે રૂઢિપ્રયોગ જિંદગીનો થાક અનુભવવો, એટલે કે જિંદગીથી કંટાળી જવું. દિલ તૂટવું, એનો અર્થ છે નિરાશ થઈ જવું. પત્તો ન ખાવો, એટલે કે ગોઠવણ ન થઈ શકવી. શેર સૂંઠ ખાવી, એટલે કે પૂરી તાકાત હોવી. કુળને ઉજાળવું, એનો અર્થ છે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ઉપર ઉઠવું, એટલે કે ચડિયાતા થવું. નીચે પડવું, એનો અર્થ છે વધારે ઉતરતાપણું દર્શાવવું. મહેનત લૂંટવી, એનો અર્થ છે પરસેવાની કમાણી પચાવી પાડવી. ભોગ ભોગવવા, એટલે ભોગ વિલાસ માણવા. દખલ ન કરવી, એટલે દરમિયાનગીરી ન કરવી. કમર કસવી, એનો અર્થ છે હિંમતથી કામ કરવા તૈયાર થવું. બળ ઉભરવું, એનો અર્થ છે હિંમત આવવી, શક્તિ આવવી. ડગ ભરવા, એનો અર્થ છે આરામ કરવો. આડા ફરવું, વિરોધ દર્શાવવો. આંધળી બલા વળગવી, એટલે કે અવિચારી ઉપાધિ આવવી. ત્યારબાદ 52મું છે વાર્યા ન ભરવું, એટલે કે સમજાવવા છતાં ન માનવું. કૂદી પડવું, એનો અર્થ છે સાહસ કરવું. પગ છોડવા, એનો અર્થ છે પગ મોકળા કરવા. પાશ ફેંકવો, એટલે કે ગળામાં ગાળીઓ નાખવો. આયુધારા વહેવી, એનો અર્થ છે આવરદા વધવી. રસ્તો કરી જવો, એનો અર્થ છે ઉપાય શોધવો. છારે શેડા ભરી જવા, એટલે કે ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત થવો. ટાંકા ભરી જવા, એનો અર્થ થાય છે ઝુકાવી દેવું.
ઠાર્યા ઠરી જવું એનો અર્થ છે જીવન સમાપ્ત થઈ જવું. નજરે ચડવું એટલે કે ધ્યાનમાં આવવું. ધ્યાન ખેંચાવું એનો અર્થ છે ધ્યાન દોરવું. સંગ્રામ ખેલવો એટલે કે લડાઈ લડવા જવું. સાંચેથી પૂરા કરવા એટલે કે ખાવાના બધા જ કણો ચાંચમાં લઈ જવા. ફાટમ ફાટા પેટ ભરવું એનો અર્થ છે વધારે પડતું ખાવું. માર્ગ કાઢવો એનો અર્થ છે ઉપાય શોધવો. ઘર ભેગા અથવા દર ભેગા કરવા એટલે કે ઘર કે દરમાં પહોંચાડવા. સફળના ફળ હોવા એનો અર્થ છે મહેનતના ફળ મળવા. દોષ મુક્તિ થઈ જવી એનો અર્થ છે દોષનો એકરાર કરવાથી હળવાફૂલ થઈ જવું. 70મું છે છળી મરવું એટલે કે ચોંકી જવું. જીવમાં જીવ આવવો એનો અર્થ છે ભય દૂર થતાં શાંતિ થવી. ચકળ વકળ આંખો ફેરવવી એટલે કે ફાટી આંખે આમ તેમ જોવું. ફોડ પાડીને વાત કરવી એનો અર્થ છે વિગતવાર ખુલાસો કરવો. કરવા ખાતર ન કરવું એટલે કે લક્ષમાં ન લેવું અથવા ગણતરીમાં ન લેવું. ખંડન કરવું એનો અર્થ છે રદિયો આપવો. માનવતા જાગી ઉઠવી એનો સરસ અર્થ છે સહાનુભૂતિ થવી. મૃત્યુની ચાદર ઓઢીને સૂવું એનો અર્થ છે મૃત્યુ પામવું. જીવનું જોખમ ખેડવું એટલે કે મરણીય પ્રયાસ કરવા. ઢળી પડવું એનો અર્થ છે મરણ દિશામાં ડબકી પડવું. આંખમાં આંજવું એટલે કે ઊંઘમાં પણ યાદ રાખવું. વાંકું ચૂકવું ન પાડવું એનો અર્થ છે માઠું ન લગાડવું. ખીજ ઠાલવવી એટલે કે ગુસ્સો કરવો. ઝાઝી વાતોના ગાડા ભરવા એનો અર્થ છે અતિશય વાતો કર્યા કરવી. પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. અને ઘરનો થાંભલો ખરી પડવો એનો અર્થ છે કોઈ જાણીતા કર્મવીરનું મૃત્યુ થવું. રહ રહ રોવું એટલે કે ધ્રુજકે રડવું. વારે ચડવું એનો અર્થ છે મદદે આવવું. ઘા દેવો એનો અર્થ છે પ્રહાર કરવો. મોતીડે વધાવવું એનો અર્થ છે ઉમળકાથી આવકારવું. ધાન ન રહેવા દેવું એનો અર્થ છે કંગાલ કે ગરીબ કરી મૂકવા. વેઠ જ ઉપાડી લેવી એટલે કે મજૂરી કરવા લઈ જવું. અંતરમાં ફાળ પડવી એનો અર્થ છે મનમાં ડર લાગવો. 93મું છે રામ રામ સમજવા એનો અર્થ છે નક્કી મૃત્યુ આવવું. ગાળ મીઠી લાગવી એનો અર્થ છે અપશબ્દો કહે એનું માઠું ન લાગવું. ચરણે બેસી જવું એટલે કે શિષ્ય બની જવું. અને 96મું છે દોરી જવું એનો અર્થ થાય છે હાથ પકડીને લઈ જવું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9ની અંદરથી આવતા જે પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગો છે તે આ રીતે રહેલા છે. તમારે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને પરીક્ષાઓમાં અને આ ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં બધી જ જગ્યાએ આ છે એ રૂઢિપ્રયોગો કામ આવવાના હોય છે. એટલે ખૂબ મહત્ત્વના છે. ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા વિડીયો છે એ સૌથી પહેલાં તમારા સુધી આવતા રહે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારીની બધાને શુભકામનાઓ.